જૂનાગઢ જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્તિ કર્મચારીઓનું અભિવાદન તેમજ નિવૃત્તિ કર્મચારીઓનું નિવૃત્તિમાન તેમજ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ અને સંસ્કારની વાત કરવામાં આવી હતી। ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી જે સભ્યોની નવનિયુક્તિ થઈ છે તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને મૂંઝવતા પ્રશ્નો જો હોય તો તેનું નિરાકરણ અંગે જાગૃતિ રાખવા માટે હાકલ કરવામાં આવી હતી। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે જાગૃત કરી મોટિવેશન દ્વારા પ્રોત્સાહિત કરવા અને જે જગ્યાએ છીએ તે જગ્યાને સમયને મહત્વ આપી ખંતથી આપણું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવીએ તેવું વધુમાં જણાવવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા રહીએ। આપણા કર્મચારીને લગતા નવા ઠરાવો પણ તમામના હાજરીમાં થયા અને દર વર્ષે તમામ કારોબારી સભ્યો સાથ સહકારથી કાર્યકરી સમાજનું પ્રતિનિધિત્વ પર ભાર મૂકી માનવ સમાજને ઉપયોગી થઈ મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરશે। તમામ પરિવાર સહિત સાથે રહી સ્વરૂચિ ભોજન લીધું હતું। પ્રમુખ રાજેન્દ્રભાઈ જાદવે તથા મહામંત્રી વજુભાઈ સોસાપોદાએ વક્તવ્યમાં વાત કરી કે જ્યાં કોઈને પણ કંઈ મુશ્કેલી પડે કે અન્યાય થશે તો જવાબદારીપૂર્વક ન્યાય મેળવવા માટે સાથે રહી નિષ્ઠાપૂર્વક લડીશું। આજ રોજ 28 જાન્યુઆરીના રોજ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક એસસી એસટી બિન સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક જૂનાગઢ જિલ્લા અંતર્ગત ગીર સોમનાથ અને ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા અંતર્ગત અહીંયા નવનિયુક્ત કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું। એમજ નિવૃત્ત કર્મચારીઓ જે છે એમનું પણ અહીંથી વિદાયમાન આપવામાં આવ્યું અને આ કાર્યક્રમ છે એ દર વર્ષે સ્નેહ મિલન કે તમામ કર્મચારીઓ છે એ સ્નેહ મિલન એટલે કે એક અભિવાદન તરીકે બધા સાથે મળી અને અમારે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। દર વર્ષે આ અભિવાદન સમારોહ અને અધિવેશનના રૂપમાં કેટલાય ઠરાવો કરવામાં આવે છે અને કર્મચારીઓનો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો છેક સુધી રજૂઆત થાય અને એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમારે જંપવાનું નથી એવું આજે પણ નક્કી કરવામાં આવ્યું છે અને કોઈ પણ અમારા કર્મચારી છે જે જગ્યાએ હશે તે જગ્યાએ એમને કામ કરવું, નિષ્ઠાપૂર્વક કામ કરવું અને આપણા કર્મચારીઓ તરીકે નહીં પણ એક રાષ્ટ્રભાવના ઉત્પન્ન થાય એ રીતે પણ આપણા બાળકોને અને તમામ બાળકોને એક વિદ્યાર્થી તરીકે નક્કી કરી અને એમને સાથ અને સહકાર આપતો રહેવો અને ગરીબ વિદ્યાર્થીઓ જ્યારે હોય એ વિદ્યાર્થીઓને ટ્યુશન ન મળતા હોય તો આપણી એક શિક્ષક તરીકેની ફરજ છે, એક રાષ્ટ્રનું આપણે પણ એક પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે એમને પણ સાથ સહકાર મળતો રહે એ માટે આ બધા હેતુઓ છે અને આ હેતુઓ સર થાય એવું આપણે ઈચ્છીએ છીએ। હું પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ જાદવ અને બધા અમારા કારોબારી અહીંયા સામેલ છે અને દર વર્ષે અમે આ કાર્યક્રમ કરતા રહેવાના છીએ। જય ભારત, જય સંવિધાન। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપતભાઈ ચાવડાએ કરેલું હતું અને આ મંડળના પાયાના પથ્થરોને યાદ કરી બિરદાવ્યા હતા તથા આ મંડળને કાયમી ઉત્તરોત્તર સભ્યોને વધારી એક રાજ્ય કક્ષાએ પહોંચાડીશું। તમામનો સાથ સહકાર એક જ કાર્યક્રમની સફળતા છે। આ તકે તમામ કારોબારી તથા તમામ સભ્યોએ આ સંપૂર્ણ કાર્યની સફળતા અપાવવામાં ખૂબ જ મહેનત કરી હતી। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।